નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। આગામી ગણેશ મહોત્સવ તેમજ ઈદે મિલાદના તહેવારો અનુલક્ષીને પાદરા પોલીસ મથકે ગણેશ મંડળના આયોજકો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। આગામી ગણેશ મહોત્સવ તેમજ ઈદે મિલાદ શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવે તે માટે પાદરા પોલીસ મથકે ગણેશ મંડળના આયોજકો તથા મુસ્લિમ સમાજના આગેવાનોની મીટિંગ વડોદરા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદીની અધ્યક્ષતામાં પોલીસ મથકે મીટિંગ યોજાઈ હતી, જેમાં અનેક સૂચનો તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખાસ કરીને ગણેશ પંડાલોમાં સીસીટીવી કેમેરા લગાવવા આગ્રહ કરવામાં આવ્યો હતો। સાથે શોભાયાત્રામાં ડીજેની પરવાનગી તેમજ ગીતો પેનડ્રાઈવમાં લઈને તેનું પોલીસ પાસે એપ્રુવલ લેવાનું જણાવવામાં આવ્યું છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સોશિયલ મીડિયામાં અફવા ન ફેલાવવા સહિતના અનેક સૂચનો કરવામાં આવ્યા હતા। પાદરા ખાતે યોજાયેલી મીટિંગ બાદ પાદરા પોલીસ દ્વારા ફીડ પેટ્રોલિંગ તેમજ ગણેશ પંડાલો હોય તે વિસ્તારમાં એરિયા ડોમિનેશન કરવામાં આવ્યું હતું। પાદરા પોલીસ મથકે યોજાયેલી મીટિંગમાં રાજકીય આગેવાનો સહિત નગરપાલિકાના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। પાદરા પોલીસ મથકે યોજાયેલી મીટિંગમાં જિલ્લા નાયબ લીલિયા અધ્યક્ષ સહિત પાદરા પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ ઉપસ્થિત રહ્યા હતા। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। રોજ પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી ગણેશ ચતુર્થી તથા ઈદે મિલાદના તહેવારના ભાગરૂપે આયોજકો તથા બંને ધર્મના જે આગેવાનો છે, સમાજના આગેવાનો છે, એમની સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં કેટલીક પોલીસ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે, જેમાં પંડાલમાં સીસીટીવી કેમેરા જો પોસિબલ થાય તો ઇન્સ્ટોલ કરવાના રહેશે। આ ઉપરાંત જે ડીજે જે મંજૂરી લેવાની છે પ્રોપર મંજૂરી લે તથા એમાં જે ગીતો પણ વગાડવાના છે એ પણ જે પોલીસ પાસે પ્રી એપ્રુવ કરાવી લે। આ ઉપરાંત સોશિયલ મીડિયામાં જે અફવાઓ ફેલાય છે એમાં કોઈ ધ્યાન ના દેવું અને એવું કોઈ પણ અફવા ફેલાય તો પોલીસનું ધ્યાન દોરવાનું રહેશે। પોલીસની પણ ટીમો જિલ્લા ખાતે તથા પોલીસ સ્ટેશન ખાતે સાયબર વોચમાં રહેલી જ છે અને આગામી તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય એમાં પોલીસની પૂરેપૂરી તૈયારી છે અને આગામી તહેવાર શાંતિપૂર્વક રીતે અને બધા સાથે એક હળી મળીને ઉજવી અને કાયદો અને વ્યવસ્થાનું કોઈ પણ ભંગ ના થાય એ રીતે ઉજવવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ વતી આપને સંચાલકોનો પણ ક્યાંક જે વિવાદિત છે સોંગ વગાડવા જી ડીજે સંચાલકોમાં અમે આ વખતે એ રીતે આયોજન કરેલું છે કે તમામ જે શોભાયાત્રા છે એમાં ડીજેમાં એક પોલીસનો માણસ સમારોહ હશે। આ ઉપરાંત ડીજેના જે સોંગ હશે જે વગાડવાના છે પેનડ્રાઈવમાંથી વગાડવાના રહેશે અને એ પણ આપણે પોલીસ પાસે પ્રી એપ્રુવ કરાવવાના રહેશે। બીજા કોઈ પણ પ્રકારના જેનાથી કોઈ વિવાદ ઊભો થાય એવા કોઈ પણ સોંગ વગાડવાની પરમિશન પોલીસ આપશે નહીં અને જો એવું કંઈ પણ ધ્યાને આવ્યું તો પોલીસ દ્વારા કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। નિરીક્ષણ કરવા જી આ ઉપરાંત પાદરા પોલીસ દ્વારા આજે જે પણ વિસ્તારમાં ગણેશ પંડાલો જે લાગેલા છે તેમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ તથા એરિયા ડોમિનેશનની કામગીરી કરવામાં આવશે। તેના આયોજકોને ત્યાં રૂબરૂ પણ મળવામાં આવશે અને ત્યાં રૂબરૂ પણ જે કંઈ પણ એરિયા લગત કોઈ પણ સૂચનાઓ હશે એ પણ આપવામાં આવશે। થેન્ક યુ। ગુજરાતી સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।